ચંડોળા ડિમોલિશન પર મેયર પ્રતિભા જૈનનું નિવેદન સામે આવી રહ્યું છે। ડિમોલિશન કાર્યવાહી યોગ્ય હોવાનું મેયર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ઘૂસણખોરો સામે ડિમોલિશન જરૂરી છે તેવું મેયરે કહ્યું। ચંડોળા તળાવ ડિમોલિશનથી ક્લીન કરાશે। ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર ખાલી કરાશે। એએમસી એસ્ટેટ ટીમ યોગ્ય કાર્યવાહી કરી રહી છે તેવું મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે। જો કે મેયરે એએમસીની સ્ટ્રીટ લાઇટ પર બોલવાનું ટાળ્યું। परम पूजनीय महंत श्री दिलीपदास जी की उपस्थिति અને સંત મહંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે રથ પૂજન કરવામાં આવ્યું છે। આ રથ પૂજન માત્ર ને માત્ર રથ પૂજન નહીં, આ પરમાત્મા સ્વરૂપ રથ છે જેનું પૂજન જે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ સૌએ ભક્તોને દર્શન કરવા નીકળવા છે એની આજે પૂજન કરવામાં આવ્યું છે। કાશ્મીરના પહલગામમાં થયેલ પર્યટકો ઉપર આતંકી હુમલાને જે ઘોર નિંદનીય અકૃત્ય કરવામાં આવ્યું છે એને સર્વપ્રથમ તો સૌએ સદગતિની આત્માને પ્રભુ શાંતિ અર્પે। ભગવાન જગન્નાથજીના પવિત્ર સ્થળે આજે સૌને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ સૌએ નગરજનો વતી આપું છું અને જે કાયરના કૃત્ય કરવામાં આવ્યું છે એને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી દ્વારા કરારો જવાબ આપવામાં આવી રહ્યો છે। ચંડોળા તળાવનો જે ગેરકાયદેસર વસાહતો અને જે દબાણો બહારથી આવીને અહીંયા જે કરવામાં આવી એને રાજ્ય સરકારની ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એ સદન બરાબર છે। કેમ કે જે ચારે બાજુ આ ચંડોળા તળાવને જે નુસન્સ કરવામાં આવી રહ્યું હતું ને જે પ્રકારના ફાર્મ હાઉસ ઊભા કરીને જે પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે એને આજ વગોડવામાં આવ્યા છે અને એની કાર્યવાહી ચાલુ છે। મેયર પ્રતિભા જૈન દ્વારા સમગ્ર જે કામગીરી થઈ રહી છે, ચંડોળા તળાવ ડિમોલિશનની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને નિવેદન આપવામાં આવ્યું છે। આ કાર્યવાહીને તેમણે યોગ્ય ઠેરવી છે। જો કે એએમસીની સ્ટ્રીટ લાઇટ પર બોલવાનું તેમના દ્વારા ટાળવામાં આવ્યું છે। હું આપના માધ્યમથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનું જે દબાણ હોય એ દબાણને દૂર કરવાનો એમણે પ્રયાસ કર્યો છે। બેટ દ્વારકા આપણે જાણીએ છીએ કે સરહદી વિસ્તાર છે, સામે પાકિસ્તાન છે, ત્યાં એમણે દબાણ દૂર કર્યું। પોરબંદરનો દરિયા કિનારો એ પણ ત્યાં આગળ એમણે સ્વચ્છ કર્યો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણું એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનું અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું। એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો એમ ચંડોળામાંથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે
આ નાગોને દૂર કર્યા છે અને આ તો આ પ્રક્રિયા નિરંતર ચાલવાની છે. જે ઘૂસણખોરો છે એ કેટલાક રાજકીય પક્ષોના મતદારો હતા, એમને એ લોકો છાવરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને વરેલી છે અને આ જે કાર્ય કર્યું છે આપના માધ્યમથી હું એમને પુનઃ અભિનંદન આપું છું. જય જગન્નાથ.